નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, આગામી 72 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। દિવાળી પહેલા પીએમ મોદી આપશે ગરીબોને મોટી ભેટ। ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે નિર્ણય। ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને લાગશે સૌથી મોટો ઝટકો। જન્મ મરણના પ્રમાણપત્રને લઈને હવે સૌથી મોટી જાહેરાત। કપાસની આયાત ડ્યુટી હટાવવાનો નિર્ણય। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર, બધાને મળશે ઘરનું મકાન। ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। ખેતરમાં ટાંકો બનાવવા માટે મળશે 72,000 રૂપિયા। આયુષ્માન કાર્ડ ધારકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની સારવાર। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર, ખેડૂતો માટે સુવર્ણ તક, 1 તારીખ સુધીમાં કરી શકો છો અરજી। દીકરીઓને મળશે 50,000 રૂપિયાની આર્થિક સહાય। લાખો લોકોને ફાયદો, ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફાસ્ટેગને લઈને સૌથી મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। વિદ્યાર્થીઓને મળશે 1,000 રૂપિયામાં ટેબ્લેટ। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢ, અમદાવાદમાં મેઘતાંડવ સર્જાશે। 27 જિલ્લાઓમાં વરસાદી એલર્ટ। ગિરનારમાં ઘોડાપુર। ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી ચાલશે ભારે વરસાદનો નવો રાઉન્ડ। ગુજરાતમાં વરસાદ અપડેટને લઈને 15થી વધારે જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર। એનડીઆરએફની ટીમોને કરી દેવામાં આવી છે તૈનાત। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ પડશે। તો જાણીશું કે કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ। ગુજરાતમાં અત્યાર સુધીના આ સિઝન દરમિયાન 77% સુધીનો વરસાદ નોંધાણો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ 80%, પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 73% સુધીનો વરસાદ છે થયો છે। હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં ચેતવણી આપી છે। માછીમારોને 25 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવો। આ સમય દરમિયાન હવામાન અસ્થિર રહેવાની સંભાવના છે, જેથી સાવચેતી રાખવા માટે હવામાન વિભાગે માછીમારોને એલર્ટ કર્યા છે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો જો તમે ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો આ દિવાળી પર તમને મોટી રાહત મળી શકે છે, કારણ કે સરકાર દેશના જીએસટી માળખાને સરળ બનાવવામાં વ્યસ્ત છે। કેન્દ્ર સરકારના પ્રસ્તાવ હેઠળ જીએસટીના વર્તમાન 4 સ્લેબ જેમ કે 5%, 12%, 18% અને 28% ઘટાડીને 2 મુખ્ય સ્લેબ રહેશે, જેમાં 5% અને 18%માં વિભાજિત કરવામાં આવશે। આ માટે લક્ઝરી વસ્તુઓ પર પણ 40% જીએસટી લગાડવાનો પ્રસ્તાવ છે। આ ફેરફારને 3 અથવા તો 4 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંજૂરી મળવાની અપેક્ષા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે નિર્ણય। રાજ્યમાં સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના અપાઈ છે। સરકાર સંપૂર્ણ સમીક્ષા બાદ રાહત પેકેજ જાહેર કરશે। રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાશે તેની ખાતરી પણ આપવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર। જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી 1 કરોડથી વધુ રાશન કાર્ડ ધારકોના નામ કાઢી શકે છે। રાશન કાર્ડ યોજનામાં પારદર્શિકતા લાવવા અને વાસ્તવિક લાભાર્થીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એવા લાભાર્થીઓની યાદી તૈયાર કરી છે જેમને સરકારી નિયમો હેઠળ મફત રાશન માટે પાત્ર ગણવામાં આવતા નથી। આ યાદીમાં લગભગ 1.17 કરોડ રાશન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે, જેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભો માટે હકદાર ન હોવાનું માનવામાં આવે છે। 94.71 લાખ લાભાર્થીઓ આવકવેરા ભરનારા હોવાનું જાણવા મળ્યું છે।
17.51 લાખ લોકો પાસે 4 વ્હીલર છે. 5.31 લાખ લોકો કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે. આ આંકડાઓની સરખામણીએ રાશન કાર્ડ ધારકોના ડેટાબેઝ સાથે કરવામાં આવેલી હતી અને જેમની પાસે આ સુવિધાઓ છે તેમને મફત અનાજ યોજના માટે અયોગ્ય ગણવામાં આવ્યા છે. આ પ્રક્રિયા API આધારિત હાથ ધરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM મોદી ગુજરાત આવશે અને આપશે ભેટ. PM નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને વિવિધ વિભાગો હેઠળ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. આમાં માર્ગ અને મકાન વિભાગના કુલ 307 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે, જેનાથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે આવી મહત્વની પેન્શન યોજના. 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવા માટે સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જ્યારે પતિ અને પત્નીને ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં આ રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવી તો લાખો લોકોને ફાયદો. મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર કોઈ પણ હશે તો એ સરળ બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ મરણના દાખલા કઢાવતી વખતે કોઈપણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પણ પુરાવો રજૂ કરવો પડશે. ત્યાર પછી ખરાઈ કરવામાં આવશે, ત્યાર પછી ફેરફાર છે કરી શકો છો. તો મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લાખો લોકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જન્મ મરણના પ્રમાણપત્રને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કપાસની આયાત ડ્યુટી હટાવવા નિર્ણય. ભારતે કપાસની આયાત પરની 11% ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી અમેરિકા સહિતના દેશોમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે. નિષ્ણાતોનું કહીએ તો આ નિર્ણય અમેરિકા સાથેના વ્યાપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગને સસ્તા કાચા માલ મળશે. પરંતુ ખેડૂતો આ પગલાંથી નારાજ છે, કારણ કે સસ્તા વિદેશી કપાસથી સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થવાનો પણ ખતરો જોવા મળી રહ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટેકાના ભાવે કપાસ વેચવા માટે કિસાન કપાસ એપ્સ છે એ મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભારતમાં કપાસ ઉત્પાદક ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. આગામી સિઝનમાં ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે હવે કપાસ કિસાન એપ્લિકેશન પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી 1 થી લઈને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ખેડૂતો છે એ રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એ પૂર્ણ કરી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની ભેટ. જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થી છો તો હવે તમારા માટે આવી ગઈ છે વધારે ખુશ ખબર. વાસ્તવમાં કેન્દ્ર સરકારે ખેડૂત પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. આવો જાણીએ કે કઈ રીતે આ યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો છો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે PM કિસાન FPO યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મમાં પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે આ નવી યોજનાની જાહેરાત છે કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગને લઈને અગત્યના સમાચાર. 15 ઓગસ્ટથી દેશભરમાં ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા છે એ લાગુ કરી દેવામાં આવી છે. હવે ખાનગી વાહન માલિકોને ટોલ
ટેક્સની ઝંઝટમાંથી રાહત મળશે. આ યોજના હેઠળ વાહન માલિકો 3,000 રૂપિયાની એકદમ રકમ ચૂકવીને તેમના વાહન માટે વાર્ષિક પાસ ખરીદી શકે છે. આ પાસ 1 વર્ષ અથવા તો 200 ટ્રીપ્સ માટે માન્ય રહેશે, જે પણ મર્યાદા પહેલાં પૂર્ણ થાય છે. કયા વાહનો માટે આ પાત્ર રહેશે? તો કે મિત્રો, આ વાર્ષિક પાસ ફક્ત બિન વાણિજ્ય વાહનો માટે માન્ય રહેશે, એટલે કે ખાનગી જીપ, કાર, વાહન આ સુવિધાનો લાભ લઈ શકે છે. ટ્રક, બસ, અન્ય વાણિજ્ય વાહનો માટે આ કાર્યક્ષેત્રમાં આવતા નથી. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે 1,000 રૂપિયામાં ટેબ્લેટ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રથમ વર્ષમાં કોલેજ અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય યોજના વર્ષ 2025ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 10,000ની કિંમતના ટેબ્લેટ માત્ર 1,000 રૂપિયામાં મળશે અને બાકીની રકમ સરકાર સહાય રૂપે આપશે. ઓનલાઈન અરજી 15 જુલાઈથી લઈને 31 ઓગસ્ટ 2025 સુધીમાં છે એ કરી શકો છો. ડિજિટલ ખાસ ગુજરાત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો વિદ્યાર્થીઓ. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. વધુ પડતા ફ્રોડ રોકવા આધાર કાર્ડના નામ બદલવા કે સુધારણાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવ્યું છે. હવે આધાર કાર્ડમાં નામનો ફેરફાર કરવા માટે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે અને તમે આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરશો, એટલે કે થોડો ઘણો પણ સુધારો કરો છો, તો બંને પરિસ્થિતિમાં તમને ગ્રેજ્યુએટ નોટિફિકેશનની અસર પડશે. ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોને પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરવાનો રહેશે નહીં. બીજી આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ ધારકોનું પૂરું નામ હોવું જરૂરી છે. આ માટે પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ઉપયોગ છે તમે કરી શકો છો. મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જન્મ મરણના પ્રમાણપત્ર હવે કેન્દ્ર સરકાર આપશે. મહાનગરપાલિકાઓ અને પાલિકાઓના બદલે હવે ગુજરાત સરકાર પોર્ટલ પર જન્મ મરણના નોંધણી ચાલી રહી છે. ત્યારે હવે ભારત સરકારના વેબ પોર્ટલ પર આ તમામ પ્રક્રિયા લઈ જવાની તૈયારીઓ છે હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં કેન્દ્રમાં CRS વેબ પોર્ટલ પર જન્મ મરણની નોંધણી શરૂ થાય અને રાજ્યના બદલે કેન્દ્ર સરકારના નોંધણી પ્રમાણપત્રોમાં ઇસ્યુ થાય તેવી સિસ્ટમ અમલ કરવામાં આવી રહી છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે દિવાળી પહેલાં ભેટ બધાનું ઘર બનશે. અત્યારે ઘર બનાવવામાં ઉપયોગમાં આવતી સામગ્રી જેમ કે સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ, પેઇન્ટ વગેરે અલગ અલગ દરે ટેક્સ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સિમેન્ટ અને પેઇન્ટ પર 28% સુધીનો GST છે, જ્યારે સ્ટીલ જેવી સામગ્રી પર 18% સ્લેબ ટેક્સ છે. આના કારણે આખા પ્રોજેક્ટનો ખર્ચ વધી જશે અને એની સીધી અસર મકાનના ભાવ પર પડે છે. જો સરકાર આ ટેક્સ દરો ઘટાડી સમાન કરી દે છે તો બિલ્ડરોનો ખર્ચ ઘટશે અને તેનો ફાયદો ખરીદનાર સુધી પણ પહોંચી શકે છે. મકાન ખરીદનાર લોકો સુધી છે આ પહોંચી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે ફાયદો, કરોડો રૂપિયા ફાળવ્યા છે. 10,000થી વધુ વસ્તી ધરાવતી ગામ પંચાયતને 40 લાખ રૂપિયા, 5 થી 10,000 સુધીની વસ્તી ધરાવતી ગામ પંચાયતોને 34.83 લાખ રૂપિયા, 5,000થી ઓછી વસ્તી ધરાવતી હોય તેવી ગામ પંચાયતોને 25 લાખ રૂપિયા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામ પંચાયત ખાસ મિત્રો ઘર તલાટી મંત્રી આવાસ યોજના 100% લાવવા માટે હેતુસર રાજ્યમાં 2055 નવીનન ગામ પંચાયત ઘરો માટે 4.89 કરોડ રૂપિયાથી પણ વધારાનું અનુદાન પૂર્ણ થયું છે. ત્રિસ્તરીય પંચાયતની રાજ વ્યવસ્થાઓના મહત્વપૂર્ણ પાયો એકમ એવી ગામ પંચાયતમાં ઘર ઉપલબ્ધ થાય તેવા ઉદ્દેશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે ખેડૂતો માટે સુવર્ણ તક આજે કરી શકો છો તમે ઓનલાઈન અરજી. ખાસ મિત્રો, વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાએ ખેડૂતો માટે એક સહાયલક્ષી યોજના છે જાહેર કરી છે. તમામ જાતિના ખેડૂતો લાભ લઈ શકે છે. પ્રાકૃતિક કૃષિ,
આ સાથે સરગવો છે, આંબા છે, જામફળ છે, પપૈયા સહિતના પાકો માટે સહાય ઉપલબ્ધ રહેશે. આ સાથે મિત્રો ફળ છે, સાથે સાથે નર્સરી છે, પેક હાઉસ છે અને સોલાર ક્રોપ ડાયર્સ જેવા પ્રોજેક્ટ માટે પણ આ સહાય મળશે. 1 સપ્ટેમ્બર સુધી આ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા, પરંતુ આ યોજનાનું નામ છે નમોશ્રી યોજના. મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની સૌથી મોટી જાહેરાત કરી છે, જે મુજબ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે જેમને 10,000 રૂપિયા એટલે કે ટોટલ 2 વર્ષના 20,000 રૂપિયા મળશે. ધોરણ 11 અને 12માં આવતી દીકરીઓને 30,000 રૂપિયા મળશે. પરિવારની કુલ